બિરયાની તો તમે હજારો વખત ખાધી છે, પણ આજે જે મેં બિરયાની બનાવી છે ને એવી બિરયાની કદાચ તમે ક્યારે પણ નહીં ખાધી હોય. તો ચાલો તેને બનાવવાનું શરૂ કરીએ. તો ટેસ્ટી અને સ્પાઇસી દમ બિરયાની બનાવવા માટે મેં અહીંયા કસૂરી મેથી, સૂકા મરચાં, ધાણા, બાદિયાના ફૂલ, મરી અને તમાલપત્ર લીધેલા છે. તો આ રીતના તેને એક કઢાઈની અંદર ઉમેરી અને આપણે સારી રીતે તેને શેકી લેવાના છે. અને આપણે શેકતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખીશું, જેથી કરીને મસાલા બળી ના જાય. અને હવે અહીંયા આપણા ખડા મસાલા સરસ એવા શેકાઈને તૈયાર થઈ જાય ત્યાર પછી અહીંયા મેં એક મિક્સર જાર લીધેલું છે અને મસાલાને આપણે મિક્સર જારની અંદર એડ કરી અને આપણે સરસ એવો પાવડર તૈયાર કરવાનો છે. તમે જોઈ શકો છો અહીંયા આપણે જેવો ગરમ મસાલો હોય ને બિલકુલ એવો જ આપણો આ ખડા મસાલાનો પાવડર બનીને રેડી થયેલો છે. હવે આપણે તેને એક પ્લેટની અંદર કાઢી લઈશું અને આપણે આગળની તૈયારી કરી લઈએ. સ્પાઇસી વેજ દમ બિરયાની બનાવવા માટે મેં એક કઢાઈની અંદર પાણી લીધેલું છે અને પાણીને આપણે ઢાંકણ ઢાંકી સરસ એવું ઉકળી જવા દઈશું. અને ત્યાર પછી આપણે આગળની પ્રોસેસ કરી લઈએ. તો એના માટે મેં અહીંયા એક તપેલી લીધેલી છે અને તેની અંદર મેં 2 ડોયા જેટલા બાસમતી રાઈસ લીધેલા છે. તમે કોઈ પણ રાઈસનો ઉપયોગ કરી શકો છો. અને હવે અહીંયા આપણે આ રાઈસને 4-5 પાણી વડે સારી રીતે ધોઈ લેવાના છે, જેથી કરીને તેના ઉપર જે રહેલી પરત હોય ને તે ઇઝીલી નીકળી જાય અને ભાત આપણા સરસ એવા ચોખ્ખા થઈ જાય. તો આ રીતના 2-3 પાણી વડે સારી રીતે હાથની મદદથી તમે જોઈ શકો છો કે મેં અહીંયા હાથની મદદથી મસળી લીધેલા છે. તો એની જે ઉપરની પરત હોય ને તે ઇઝીલી નીકળી જશે. તો આ રીતના આપણે ભાતને સારી રીતે ધોઈ લેવાના છે અને ધોઈ અને એની અંદર ચોખ્ખું પાણી ફરી વખત ભરી લેવાનું છે અને આપણે તેને 15 થી 20 મિનિટ જેવું પલળવા માટે રાખી દઈશું, જેથી કરીને આપણા ભાત સારી રીતે ચડી જાય અને ભાત એકદમ સરસ એવા છૂટા છૂટા બને. તો આ રીતના આપણે ઢાંકણ ઢાંકી અને એને 15 થી 20 મિનિટ જેવું થવા દઈશું. તો અહીંયા આપણું પાણી પણ ઉકળીને રેડી થઈ ગયેલું છે અને હવે આપણે તેની અંદર ખડા મસાલા એડ કરી દઈએ. આ રીતના રાઈસ બોઇલ કરતી વખતે તેની અંદર ખડા મસાલા એડ કરવાથી રાઈસનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. ત્યાર પછી ટેસ્ટ અકોર્ડિંગ નમક એડ કરી અને આપણે જે રાઈસ પલાળીને રાખેલા છે ને તેને પણ આ રીતના આપણે એડ કરી દઈએ અને આપણે તેને ઢાંકણ ઢાંકી કૂક થવા દઈએ. રાઈસ કૂક થાય ને ત્યાં સુધી આપણે આગળ જોઈ લઈએ. તો મેં 1 ચમચી જેટલું બટર લીધેલું છે અને આગળ જે પીસીને મસાલો રેડી કરીને રાખેલો છે ને તે 2 ચમચી જેટલો એડ કરી દઈએ અને 1 ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર લીધેલો છે અને ટેસ્ટ અકોર્ડિંગ મીઠું લીધેલું છે. ત્યાર પછી અહીંયા ગરમ મસાલો લીધેલો છે અને હળદર પાવડર એડ કરી દઈએ. ત્યાર પછી તીખાશ પ્રમાણે આપણે મરચું એડ કરી દેવાનું છે. અને હવે બિરયાનીનો ટેસ્ટ એકદમ સરસ આવે ને એના માટે મેં ફેટેલું દહીં લીધેલું છે, તો એને પણ એડ કરી દઈએ. ત્યાર પછી અહીંયા મેં ઘણા બધા વેજીટેબલ્સ કટ કરીને રાખેલા છે, તો એને પણ આપણે એડ કરી દઈશું. તો અત્યારે મારી પાસે અવેલેબલ વટાણા છે, ફણસી છે, ફ્લાવર છે, બટેકા છે અને આ રીતના મેં પેપ્સિકમ લીધેલું છે. અને તમારે વધારે વેજીટેબલ્સ એડ કરવા હોય ને તો તમે કરી શકો છો. અને આ રીતના બધા વેજીટેબલ્સ મસાલા સાથે સારી રીતે મિક્સ કરી અને તેને 5 મિનિટ માટે મેરિનેટ થવા દઈએ. તમે એક વખત આ રીતે બિરયાની બનાવશો ને તો તમે દર વખતે આ રીતે બનાવશો અને બિરયાની એટલી સરસ થાય છે ને કે તમે આંગળા ચાટતા રહી જશો. સારી રીતે હલાવી અને આપણે તેને 5 મિનિટ માટે સાઈડમાં કરી દઈએ અને ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ કરી લઈએ. અને હવે દમ બિરયાનીના વઘાર માટે અહીંયા મેં એક મોટું પોળું તપેલું લીધેલું છે અને આપણે તેની અંદર 4-5 ચમચી જેટલું બટર એડ કરી દઈએ. બટર સારું એવું ગરમ થઈ જાય ને ત્યાર પછી આપણે તેની અંદર ડુંગળીની સ્લાઇસ એડ કરી દેવાની છે. અને જ્યારે પણ આપણે ડુંગળીની સ્લાઇસ એડ કરીએ ને ત્યારે થોડી હાથની મદદથી મસળી લેવાની છે, જેથી કરીને બધી સ્લાઇસ અલગ અલગ થઈ જાય. અને આપણે ડુંગળી સાંતળીએ ને ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની છે, જેથી કરીને ડુંગળીનો કલર સેમ રહે. અને હવે આ ડુંગળીને આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર 5 મિનિટ માટે પકાવવાની છે અને સરસ એવી ક્રિસ્પી થઈ જાય ને ત્યાર પછી આ રીતના એક વાટકીની અંદર આપણે થોડી કાઢી લેશું અને આ કાઢેલી ડુંગળીને આપણે બિરયાની ઉપર ગાર્નિશ કરવાની છે. ત્યાર પછી મેં અહીંયા આદુ લસણવાળી પેસ્ટ લીધેલી છે, તો એને પણ એડ કરી દઈશું. અને ત્યાર પછી મેં અહીંયા ટમેટાની પ્યુરી રેડી કરીને રાખેલી છે, તો એને પણ એડ કરી દઈશું અને સારી રીતે હલાવી લેવાનું છે અને આપણે તેને 5 મિનિટ માટે કૂક થવા દેવાનું છે. અને હવે અહીંયા તીખાશ માટે મરચું પાવડર એડ કરી અને ટમેટામાંથી તેલ છૂટું ન પડે ને ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું છે. અને ટમેટા સારી રીતે પાકી જાય ને ત્યાર પછી અહીંયા જે આપણે મેરિનેટ કરીને વેજીટેબલ રાખેલા છે ને તેને પણ આપણે એડ કરી દઈશું અને સારી રીતે હલાવી અને મિક્સ કરી લેશું અને થોડું પાણી એડ કરી અને એને આપણે 5 થી 7 મિનિટ માટે ચડવા દેવાનું છે.
અને હવે અહીંયા આપણે થોડું પાણી વધારે એડ કરી અને હલાવી અને ઢાંકણ ઢાંકી અને 5 થી 7 મિનિટ માટે કૂક થવા દઈએ. તો લગભગ 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે ઢાંકણ ખોલીને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો કે અહીંયા સરસ એવું તેલ છૂટું પડીને ઉપર આવી ગયેલું છે અને જે આપણા વેજીટેબલ હતા ને એ પણ સરસ એવા સોફ્ટ થઈ ગયેલા છે. આ રીતના ડોયાની મદદથી ઉપરનું તેલ અને રસો લઈ અલગ કાઢી લઈએ અને એ હું તમને આગળ બતાવીશ. અને હવે અહીંયા જે મેં રાઈસ બોઇલ કરીને રાખેલા છે ને તે લઈ લઈએ અને તેની અંદર જે ખડા મસાલા છે ને તેને આપણે અલગ કરી લેશું જેથી કરીને ખાતી વખતે એ મોઢામાં ન આવે. અને હવે આ રીતના આપણે રાઈસને જે વઘાર છે ને તેના ઉપર આપણે પાથરી દેવાના છે. બિલકુલ અત્યારે હલાવવાની જરૂર નથી, ખાલી ઉપર પાથરી અને સેટ કરી લેવાના છે. તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા બધા રાઈસ તપેલાની અંદર આ રીતે પાથરી લીધેલા છે અને સરસ એવા સેટ કરી લીધેલા છે. અત્યારે મેં જરા પણ ભાતને હલાવેલા નથી. અને હવે આ રીતના મેં જે ડોયાની અંદર તેલ અલગ કરેલું છે ને તેને આ રીતના આપણે રાઈસ ઉપર સ્પ્રિંકલ કરી દઈએ. આનાથી બિરયાનીનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. તો અહીંયા મેં કટ કરેલા લીલા ધાણા લીધેલા છે તો એને પણ આ રીતના રાઈસ ઉપર સ્પ્રિંકલ કરી લઈએ અને ત્યાર પછી અહીંયા જે આપણે ડુંગળી ક્રિસ્પી અલગ કાઢીને રાખેલી છે ને તેને પણ આપણે આ રીતે એડ કરી દઈએ. અને હવે આ બિરયાનીને સરસ એવો દમ લાગી જાય ને એના માટે મેં અહીંયા ફોઇલ પેપર લીધેલું છે. આ રીતના ફોઇલ પેપરને તપેલા ઉપર સારી રીતે કવર કરી અને ઢાંકણ ઢાંકી દઈશું. એનાથી શું થશે કે એકે બાજુથી હવા નહીં જાય અને બિરયાની એકદમ સરસ બનશે. અને હવે આપણે ગેસ પર તવો ગરમ કરી લઈએ અને તેના ઉપર આપણે આ તપેલું રાખી દઈએ અને 7 થી 8 મિનિટ જેવું એને કૂક થવા દઈશું ને એટલે આપણી બિરયાની એકદમ સરસ એવી કૂક થઈને તૈયાર થઈ જશે. તો આપણે 7 થી 8 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો કે આપણી દમ બિરયાની એકદમ સરસ એવી ચડીને રેડી થઈ ગયેલી છે. અને હવે આપણે તેને ઉપરથી નીચે સુધી સારી રીતે હલાવી લેવાની છે. અને જ્યારે આપણે બિરયાનીને હલાવીએ ને ત્યારે આ રીતના કોઈ જારો કે તાવીથાની મદદથી હલાવી જેથી કરીને રાઈસ તૂટી ના જાય. અને હવે આ સ્પાઇસી દમ બિરયાનીને આપણે ગરમા ગરમ સર્વ કરીશું. તો એના માટે મેં એક સર્વિંગ બાઉલ લીધેલું છે અને હવે આપણે તેની નીચે થોડું ચીઝ ખમણી લઈએ અને તેના ઉપર થોડા ધાણા પણ સ્પ્રિંકલ કરી લઈએ અને ત્યાર પછી આપણે આ ગરમા ગરમ દમ બિરયાનીને સર્વ કરી લેવાની છે. જ્યારે પણ ઘરમાં ગેસ્ટ આવવાના હોય ને ત્યારે તમે ડિનરમાં આ દમ બિરયાની બનાવી અને તમે સર્વ કરી શકો છો. બહુ જ ટેસ્ટી બને છે અને બહુ જ ઇઝી અને સહેલી રીત છે. તો ફ્રેન્ડ્સ, તમને અમારી આજની આ દમ બિરયાની બનાવવાની રેસીપી કેવી લાગીને એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો રેસીપી ગમી હોય ને તો લાઇક, શેર, કમેન્ટ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. તો આ દમ બિરયાનીને હજુ પણ એકદમ ટેસ્ટી બનાવવા માટે મેં અહીંયા ચીઝ ખમણી લીધેલું છે, થોડું નીચે ખમણેલું છે અને થોડું ઉપર ખમણેલું છે. અને હવે આ દમ બિરયાનીને આપણે ગરમા ગરમ સર્વ કરી લેશું. અને જો હજુ સુધી તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો તમે સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. થેન્ક યુ.